શાકભાજી વેચીને જે પરિવાર રોજ પેટ ભરતો હોય તે પરિવાર પાસેથી એની રોજી રોટી છીનવી લેવામાં આવે તો માતા ને પુત્ર આજીજી કરે કે ભાઈ અમે ખસી જઈએ છીએ, મહેરબાની કરીને આ શાકભાજી નષ્ટ ના કરો. પણ નઘરોળ નિર્દય સુરત મહાનગરપાલિકા તંત્રને ક્યાંય ગરીબ પરિવારની દયા જ આવવાની? એ ગરીબ પરિવાર થોડી અધિકારીઓને મલાઈ ધરાવી શકશે? એ કામ તો મોટા મોટા ઉદ્યોગપતિઓના, દુકાનદારોના છે, બિલ્ડરોના છે, નેતાઓના છે, જેમના દબાણ હશે, પણ એને એક આંચ પણ નહીં આવે અને ગરીબ લોકો જ દેખાશે ટાર્ગેટ પૂરા કરવા. એક તરફ કોઈ ભજીયા વેચીને, ચા વેચીને કમાણીની વાતો કરે છે અને બીજી તરફ તમે રસ્તા પર કોઈ ગરીબને ધંધો પણ નથી કરવા દેતા. આવું ચાલશે તો ગરીબનું ઘર કેવી રીતે ચાલશે? શાકભાજી જ વેચતા હતા ને, કોઈ દુકાન તો ત્યાં ઊભી નથી કરી દીધી. પરંતુ આ કળિયુગ છે, અહીંયા કમજોર અને ગરીબનું સાંભળનાર કોઈ નથી. બસ વાતો થાય છે રોજગારીની, આત્મનિર્ભર થવાની, પરંતુ આ નિર્દય લોકો 2 ટકનો રોટલો રડતા મધ્યમ વર્ગીય લોકોને, ગરીબ લોકોને આવી રીતે હેરાન કરે છે, રસ્તે આવી રીતે ઉડાડી દેશે તો ખાવાના પણ ફાફા એમને પડી જશે. પણ આમને ક્યાં પડી? થોડીક તો દયા રાખો સાહેબો, આ લોકો જ તમને મત આપવાના છે ને, ત્યારે મોટા મોટા વાયદાઓ તમે આ જ લોકોને કરવાના છો. શરમ રાખો થોડી. ત્યારે કયા મોઢે મત માંગવા જશો એમની સામે? પાણી જ બતાવવું હોય ને તો બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નેતાઓ સામે બતાવીને બતાવો.